સુરતમાં જર્જરિત નવી સિવિલ હોસ્પિટલ મુદ્દે ધરણા કરવામાં આવ્યા। કાયદા કથા ટીમ તરફથી એક દિવસના ધરણા કરવામાં આવ્યા। જર્જરિત ઇમારત ખાલી કરવાની માંગ સાથે કાયદા કથા સંસ્થા તરફથી માંગ કરવામાં આવી। સંસ્થાના આગેવાનોએ કહ્યું કે નવી સિવિલ હોસ્પિટલની જૂની ઇમારતો અતિ જર્જરિત હાલતમાં છે। ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। અહીંયા દાખલ દર્દીઓના જીવ જોખમમાં હોવાથી તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરવાની માંગ કરી। સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની ઇમારત જર્જરિત છે તેના માટે ધરણા શરૂ કરી દેવાયા છે। ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત જર્જરિત ઇમારત ખાલી કરવાની માંગણી સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના પ્રતિક ધરણા। શું માંગણી છે આપણી? બસ અમારે પ્રથમ માંગણી એ છે જલ્દી તકે આ જે જર્જરિત ઇમારત છે ખાલી થાય, કારણ કે સેંકડો લોકો એની અંદર સારવાર લઈ રહ્યા છે। એ લોકોના જીવ જોખમમાં છે। એની અંદર જે તબીબો છે એ લોકોના જીવ જોખમમાં છે। કામ કરી રહેલા અન્ય જે સ્ટાફો છે એ લોકોના જીવ જોખમમાં છે। જે દિવસે આ ઇમારત પડશે તે દિવસે 500થી વધારે કેઝ્યુઅલિટી આવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। તો આ એક હોનારત અહીંયા ના થાય એના માટે અમારું આ ચેતવણીના રૂપે આ ધરણા ઉપર બેસવામાં આવેલું છે। 3 મહિનાથી અમે અરજીઓ કરી રહ્યા છે, 3 મહિનાથી અમે આરટીએ કરીએ છીએ, 3 મહિનાથી અમે લીગલ નોટિસ પણ પાઠવી છે અને વારંવાર મિટિંગો આ લોકો કરે છે। 60 દિવસના અલ્ટિમેટ પણ આ સિવિલ હોસ્પિટલને આપવામાં આવેલું છે એ લોકો દ્વારા, આ 60 દિવસમાં ખાલી કરો। આજે આ 60 દિવસ પૂર્ણ થઈ ગયું છે, એટલા માટે હડતાલ ઉપર બેસવાનો મોકો આવ્યો છે।